નમસ્કાર મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ ટેસ્ટી એવું કાજુ ગાંઠિયા અને ડુંગળીનું શાક બનાવીશું, તે પણ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં। જો તમે મારી રીતે આ એકવાર શાક બનાવજો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો એવું ટેસ્ટી એવું શાક બનાવીએ। તેના માટે સૌપ્રથમ મસાલો તૈયાર કરીએ। તો એક વાટકીમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે। અને આ મસાલા ડૂબે તેટલું પાણી એડ કરી તેને સારી રીતે એવું મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો એડ કરવાનો છે। આવી રીતે મસાલો બનાવી શાકમાં વાપરવાથી શાકનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। એક પેન લેશું, તેમાં 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ એડ કરવાની છે। રાઈ ફૂટી જાય તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું છે અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની અને 1 ચમચી જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરીશું। તેને તેલમાં મિક્સ કરી તરત જ અહીં મેં મોટી સાઈઝની ડુંગળી આવી રીતે લાંબી સમારી રાખી છે તે એડ કરવાની। આવી લાંબી સમારી લેવાની। ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતવી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, જેથી આપણી ડુંગળી અને મરચાં અને લસણ બળી ના જાય। જો સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેમાં આપણે નાની વાટકી કાજુના ટુકડા એડ કરીશું। તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના, હલકા એવા થવા દેવાના, બહુ ગોલ્ડન બ્રાઉન નહીં થવા દેવાના। હલકા એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેમાં આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું। આવી રીતે પાણીમાં મસાલા પલાળી તે પેસ્ટ એડ કરવાથી આપણા મસાલા બળતા પણ નથી અને તેનો શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે કૂક થવા દેવાનું। જો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે 1 ચમચી જેટલી બહુ ખાટું નહીં અને બહુ મોળું નહીં તેવું દહીં એડ કરીશું। દહીં એડ કરો ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું। સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની। આવી રીતે કરવાથી આપણું દહીં ફાટતું નથી અને ફોદા થતું નથી। જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરીશું। ગેસ મીડિયમ જ રાખશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દેશું। જો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ત્યારે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું। હવે અહીંયા પાણીને આપણે ઉકળવા દેવાનું છે, જેથી તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું। પાણી એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। ત્યારે મેં અહીંયા 50 ગ્રામ જેટલા નાયલોન ગાંઠિયા આવે છે તે લીધા છે। જો તમારે નાયલોન ગાંઠિયા ના હોય, જાડા ગાંઠિયાનો ઉપયોગ કરવો હોય તો પણ એકદમ શાક ટેસ્ટી બને છે। મેં અહીંયા નાયલોન ગાંઠિયા લીધા છે। તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને નાયલોન ગાંઠિયા એડ કર્યા બાદ આપણે તેને 1 જ મિનિટ કૂક થવા દેવાના છે। ત્યારે ગેસની ફ્લેમ 1 મિનિટ કૂક થાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। અહીંયા તમને થોડો પતલો રસો લાગશે પણ આપણે 5 મિનિટ આ શાકને રહેવા દેશું તો એકદમ થીક રસો થઈ જશે। અને આ શાક જ્યારે જમવાની 10 મિનિટની વાર હોય એના પહેલાં જ બનાવવાનું, બહુ પહેલેથી બનાવી નહીં રાખવાનું। તો ટેસ્ટી એવું શાક આપણું તૈયાર છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।